નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું તમારા માટે આવી ચૂક્યું છે. આજના આ વિડીયોના માધ્યમ દ્વારા વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 જેનો વિષય ગુજરાતી, પ્રશ્નપત્ર નંબર 2 અને જેનો વિભાગ ડી નું સંપૂર્ણ સમજૂતી સાથે આજે આપણે સોલ્યુશન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો તમે 2025ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10નું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જે તમારા માટે નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે તમારે બોર્ડની પરીક્ષામાં ગુણ મેળવવા બિલકુલ સહેલા થઈ ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો તમારો જે અતૂટ વિશ્વાસ તમે જે ગાલા અસાઇનમેન્ટ બુક ઉપર જાળવી રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને ટકાવી રાખવાનું કામ પણ ગાલા અસાઇનમેન્ટ બુક દ્વારા કરવામાં આવી રહ્યું છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું વિદ્યાર્થી મિત્રો આવી ચૂક્યું છે અને આજના આ વિડીયોની અંદર આપણે તેનો અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ. ધોરણ 10 વિષય ગુજરાતી, જેનો પ્રશ્નપત્ર નંબર 2 છે અને વિભાગ ડી નું સંપૂર્ણ સમજૂતી સાથે આજે આપણે અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો તો શરૂ કરીએ આપણો અભ્યાસ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10નું એ તમારા માટે આવી ચૂક્યું છે. 2024નું જે બોર્ડનું પ્રશ્નપત્ર આદર્શ ઉત્તરો સાથે પ્લસ તમને અલગ અલગ વિષયના 5 પ્રેક્ટિસ પેપરો તમારા માટે એ ગાલા અસાઇનમેન્ટ બુક લઈને આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમે બજારમાં ખરીદવા માટે જશો ને ધોરણ 10ના અસાઇનમેન્ટને, તો તમને 240 રૂપિયા જેટલી ઊંચી કિંમત તમારે ચૂકવવી પડશે. કેટલી? 240 રૂપિયા જેટલી ઊંચી કિંમત તમારે ચૂકવવી પડે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી પાસેથી ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષની ધોરણ 10ની મંગાવો છો તો અમે તમને માત્ર અને માત્ર 230 રૂપિયામાં આપીશું અને એ પણ તમારા ઘર બેઠા તમને મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારા પૈસા પણ ઓછા, તમારા સમયની બચત થશે અને તમારા શક્તિનો પણ બચાવ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો બાકી રહેલો જે તમારો સમય અને તમારી જે શક્તિ છે એ સમય અને શક્તિનો તમે બોર્ડની પરીક્ષા જે ખૂબ નજીક આવી ચૂકી છે એના માટે તમે ઉપયોગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો નવનીત દ્વારા 2025ના વર્ષની જે બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષનું ધોરણ 10નું એ સરસ મજાનું નવું નજરાણું લઈને આ વર્ષે તમારા માટે આવી ગયું છે. દર વર્ષે ગાલા અસાઇનમેન્ટ બુક દ્વારા કંઈક નવું લઈને આવવામાં આવે છે, પરંતુ આ વર્ષે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ સરસ મજાનું નવીન નજરાણું લઈને આવ્યું છે. એ છે સ્માર્ટ ડીઝી બુક નામની જે એપ્લિકેશન છે એના માધ્યમ દ્વારા. પ્લસ વિદ્યાર્થી મિત્રો તમને એની સાથે પ્રાપ્ત થશે ફ્રી ઓનલાઈન આન્સર કી. ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. તમે ઘર બેઠા ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માંગો છો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને પણ વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 10નું ગાલા અસાઇનમેન્ટ બુક તમે મંગાવી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. બિલકુલ નિશ્ચિંત થઈને તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ ગાલા અસાઇનમેન્ટ બુકનું આ એક મુખપૃષ્ઠ છે. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમારી સામે રહેલી જોવા મળશે. ઓકે, આ જે માહિતી છે એની અંદર તમને અહીં આગળ એક QR કોડ પણ તમને રહેલો જોવા મળશે. ઓકે, આ જે QR કોડ છે આ QR કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે શું કરવાનું છે? સ્કેન કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો જેવું તમે આ QR કોડ તમે સ્કેન કરો છો એટલે તમને તમારા મોબાઈલની અંદર તમારી કેટલીક વ્યક્તિગત માહિતી તમને ફિલઅપ કરવાનું કહેવામાં આવશે. હવે તમારે તમારી વ્યક્તિગત માહિતી તમે ફિલઅપ કરો છો એટલે તમારા ઉપર એક OTP આવશે. એ OTP એન્ટર કરો. OTP એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડીઝી બુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું લોગિન થઈ જશે. લોગિન થઈ ગયા બાદ તમને એક એક્સેસ કોડ એન્ટર કરવાનું તમને કહેવામાં આવશે. ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો તમારે અહીં આગળ જે રહેલો જે એક્સેસ કોડ છે આ એક્સેસ કોડ તમારે એન્ટર કરવાનો રહેશે. શું? અહીં આગળ જે રહેલો એક્સેસ કોડ છે ને આ એક્સેસ કોડને તમારે એન્ટર કરવાનું રહેશે. જેવો તમે આ એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તરત જ તમારું સ્માર્ટ ડીઝી બુક નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો.
પ્લસ તમે એની સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આટલા પૂરતું જ નથી, હજુ પણ તમારા માટે જબરજસ્ત આકર્ષક ઓફરો અમે લઈને આવ્યા છે. અને આ જે આકર્ષક ઓફરો છે એ માત્ર અને માત્ર વિદ્યાર્થી મિત્રો ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને પ્રાપ્ત થવાની છે. શાના ઉપર? માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને પ્રાપ્ત થશે આ ઓફર. તમે એક વિષયની પણ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ મંગાવી શકો છો અને તમામ વિષયના આખા સેટ પણ તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના મંગાવી શકો છો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી પાસેથી ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના આખા સેટની ખરીદી કરી રહ્યા છો 2025ના વર્ષના, તો વિદ્યાર્થી મિત્રો અમારા દ્વારા તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષની ધોરણ 10ની બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં આપવામાં આવી રહી છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ જ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, આટલી જ ઓફર પૂરતી નથી વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમારા માટે બે જબરજસ્ત આકર્ષક ઓફરો છે. અને જે આ આકર્ષક ઓફરો છે વિદ્યાર્થી મિત્રો એ તમારી સામે જ છે કે જો તમે અમારી પાસેથી 300 રૂપિયા કે 300 રૂપિયા કરતાં વધુની ખરીદી કરો છો તો વિદ્યાર્થી મિત્રો અમારા દ્વારા તમને 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કેટલા ટકા? 15% તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને આ 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV15. કયો છે? NAV15. એના માટેનો યુઝર પ્રોમો કોડ તમારો રહેલો છે. જેવો તમે NAV15 લખીને મેસેજ કરશો એટલે તરત જ અમારા દ્વારા તમને વિદ્યાર્થી મિત્રો આ 15% ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવે છે, મેસેજ આવે છે કે સર બસ અમને માત્ર 15% ડિસ્કાઉન્ટ આપશો. તો અમે નક્કી કર્યું કે ચાલો આપણા જૂના વિદ્યાર્થીઓ છે, આપણી સાથે ઘણા લાંબા સમયથી સંકળાયેલા છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે ચિંતા કરવાની જરૂર નથી. અમે એ 15%થી ડિસ્કાઉન્ટ વધારીને તમારા માટે 20% સુધીનું એ ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ તમને. હવે વિદ્યાર્થી મિત્રો આ 20% ડિસ્કાઉન્ટનો લાભ તમને ક્યારે મળવાપાત્ર થશે? કે જ્યારે તમે અમારી પાસેથી 500 રૂપિયા કે 500 રૂપિયા કરતાં વધુની ખરીદી કરો છો તો વિદ્યાર્થી મિત્રો તમને અમે 20% ડિસ્કાઉન્ટનો લાભ આપીશું. ઓકે, આ 20% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV20. કયો? NAV20. જેવું વિદ્યાર્થી મિત્રો તમે NAV20 લખીને અમને મેસેજ કરશો એટલે અમે તમને આ જે 20% ડિસ્કાઉન્ટ છે એ 20% ડિસ્કાઉન્ટનો લાભ આપીશું. એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ 10ની અપેક્ષિત અને ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માંગો છો તો એના માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 ઉપર તમે સંપર્ક કરીને પણ વિદ્યાર્થી મિત્રો તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક અને ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમે મંગાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ઓકે, તો શરૂ કરીએ આપણે આપણો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું, જેનું પ્રશ્નપત્ર નંબર છે 2 અને જેનો વિભાગ ડી નું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વિભાગ ડી તમારા માટે આવી ચૂક્યો. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી જે છે એ તમારો લેખન વિભાગ છે. કયો વિભાગ છે? એ તમારા માટે લેખન વિભાગ રહેલો જોવા મળશે. ઓકે, આ લેખન વિભાગ તમારા માટે કેટલા ગુણનો છે? કુલ 20 ગુણનો છે. બહુ જ એટલે બહુ જ મહત્વનો છે. ઓકે, આ લેખન વિભાગની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું જે તમારે ધ્યાનમાં રાખવાનું છે એ કે તમારે પોતાની મૌલિકતાનો ઉપયોગ કરવાનો છે. શાનો ઉપયોગ કરવાનો છે? મૌલિકતાનો ઉપયોગ કરવાનો છે. બરાબર. અને મૌલિકતાનો ઉપયોગ કરીને તમે આ વિભાગ ડી છે બરાબર, એ વિભાગ ડી વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. ઓકે, તો અહીંયા આગળ તમારા માટે સૂચના સૌથી પહેલા સ્ક્રીન ઉપર આવી ચૂકી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે સૂચના જોઈએ. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં શું કરવાનું છે? અર્થ વિસ્તાર કરવાનો છે. જે પંક્તિ આપવામાં આવી છે એ પંક્તિનો આપણે શું કરવાનો છે? અર્થ વિસ્તાર કરવાનો છે. બરાબર. કેટલા વાક્યોની અંદર? તો ભાઈ 10 થી 15 વાક્યોની અંદર આશરે તમારે અર્થ વિસ્તાર કરવાનો છે. કેટલા ગુણ મળવાપાત્ર થશે? 4 ગુણ તમને મળવાપાત્ર થશે વિદ્યાર્થી મિત્રો.
એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ખૂબ જ સારી રીતે પદ્ધતિસર તમારો અર્થ વિસ્તાર તૈયાર કરવાનો છે. ઓકે, હવે જુઓ, તમને અહીં આગળ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર તમારા માટે કાવ્ય પંક્તિ આપી છે. બરાબર, જુઓ. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક અને હાથ. શું છે? 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક અને હાથ. બહુ દઈ દીધું નાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું. શું કહે છે? જા ચોથું નથી માંગવું. એટલે આ જે પંક્તિ છે, આ પંક્તિની અંદર આપણે સરસ રીતે આપણો જવાબ લખી શકીએ છીએ. બરાબર, તો આપણે સૌથી પહેલામાં પહેલો આપણે જવાબ લખવાની શરૂઆત કરી શકીએ. બરાબર, તો અહીંયા આગળ પેરેગ્રાફ પાડવાનો અને પેરેગ્રાફ પાડીને તમારે લખવાની શરૂઆત કરવાની છે કે હે નાથ, તારી કૃપાથી મને જે 3 વસ્તુઓ મળી છે તે અઢળક છે મારા માટે. શું? હે નાથ, તારી કૃપાથી જે મને 3 વસ્તુઓ મળી છે તે અઢળક છે. તે હૈયું મસ્તક અને હાથ આપીને મને બહુ દઈ દીધું છે. શું આપ્યું છે? હૈયું મસ્તક અને હાથ. બરાબર, હૈયું મસ્તક અને હાથ દઈને તું એ મને ઘણું બધું આપી દીધું છે. એમ કોણ કહે છે? કવિ એ અહીંયા આગળ આપણને કહી રહ્યા છે કે હૈયું મસ્તક અને હાથ આપીને મને બહુ દઈ દીધું છે હે ઈશ્વર, એમ કહે છે. હવે મારે વિશેષ કંઈ માંગવું નથી. આનાથી વિશેષ મારી પાસે હવે હું તમારી પાસે કંઈ જ માંગી શકતો નથી, એમ કહે છે. અને આપણે આગળ જવાબ લખી શકીએ છીએ કે હૈયો આપીને ઈશ્વર તે મને સુખ દુઃખ હર્ષ શોક અને રણાને પારવાની સમજવાની સંવેદના પણ તે મને આપી દીધી છે. સારા વિવેક કેળવીને જીવનને ઊંચે લઈ જવાને માટે આયોજનની દ્રષ્ટિ વિકસાવવા મગજ આપ્યું છે. અલગ અલગ દ્રષ્ટિ કેળવવા માટે પણ તમને અલગ અલગ વસ્તુઓ ઈશ્વર હૈયું મસ્તક અને હાથ આપ્યું છે. સ્વપ્નને સાકાર કરવા માટે, પુરુષાર્થની સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે ઈશ્વર તે મને હાથ આપ્યા છે. પ્રભુ, આ 3નો એ સમુચિત ઉપયોગ કરીને જ માણસે એ સામાજિક, આર્થિક અને ભૌતિક, એની સાથે સાથે આધ્યાત્મિક તેમજ વિજ્ઞાન તેમજ સાહિત્ય અને સંગીત અને શિલ્પ જેવા વિવિધ ક્ષેત્રોમાં વિકાસ કાર્યો એ મનુષ્ય કરી શક્યો છે. કયા કયા વિકાસ કાર્યો કરી શક્યો છે? તો ભાઈ એ 3 વસ્તુનો ઉપયોગ, હૈયું મસ્તક અને હાથનો ઉપયોગ કરીને એ માણસે સામાજિક, આર્થિક, ભૌતિક, આધ્યાત્મિક તેમજ વિજ્ઞાન અને સાહિત્ય, સંગીત અને શિલ્પ જેવા અલગ અલગ પ્રકારના વિવિધ ક્ષેત્રોની અંદર તેને પોતાનો વિકાસ પણ કર્યો છે. આજના આ યુગમાં આ ત્રણેય જે અંગોના લીધે માણસે કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી છે. શાનાથી? હૈયું મસ્તક અને હાથ. આ જે 3 અંગો છે એ 3 અંગોથી એ મનુષ્ય કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી છે. અને પેરેગ્રાફ પાડીને લખવાનું છે કે પ્રસ્તુત પંક્તિઓની અંદર પ્રભુ પ્રત્યેનો જે આભાર વ્યક્ત કર્યો છે, ઈશ્વરનો આપણે શું કરવાનો છે? આભાર વ્યક્ત થયો છે. અને આ 3 વસ્તુઓ પ્રાપ્ત કરીને કવિ એ ધન્યતા પણ અનુભવે છે. શું પ્રાપ્ત કરીને? હૈયું મસ્તક અને હાથ પ્રાપ્ત થયા છે, જેનાથી કવિ પોતે ધન્યતા અનુભવે છે. જીવનની સાર્થકતાનો અનુભવ એ કરે છે. અને કવિ કહે છે બહુ દઈ દીધું નાથ, જ્યાં ચોથું નથી માંગવું. શું છે? જીવનની જે સાર્થકતા છે એ સાર્થકતાનો અનુભવ કરે છે અને કહે છે કે બહુ દઈ દીધું નાથ, જ્યાં ચોથું મારે નથી માંગવું. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો આ જવાબ લખીને તમે 4 ગુણનો જે વિચાર વિસ્તાર છે, અર્થ વિસ્તાર, એ તમે સરસ રીતે અર્થ વિસ્તાર એ લખી શકો છો. અને 4 ગુણમાંથી વધુમાં વધુ ગુણ તમે વિદ્યાર્થી મિત્રો મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આ જે વિચાર વિસ્તાર, અર્થ વિસ્તાર છે, વિચાર વિસ્તાર છે, એના અઠવામાં તમને બીજો એક અર્થ વિસ્તાર પૂછાય છે. જો તમે આ અર્થ વિસ્તાર લખી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી. એના અઠવામાં તમને અહીં આગળ બીજો એક અર્થ વિસ્તાર પૂછાય છે. ઓકે, અને આ અર્થ વિસ્તાર તમે લખી શકો છો. ઓકે, તો જોઈએ અર્થ વિસ્તાર બીજો આપ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દહાડા. શું? આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દહાડા. વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા. શું? વિચાર કરતા વિઘ્નો આવે વચમાં આડા. આ જે પંક્તિ છે એ પંક્તિ દ્વારા સરસ અહીં આગળ કવિ આપણને સમજૂતી આપવા માંગે છે કે આ જે પંક્તિમાં કવિ કોઈ પણ કાર્યને તાત્કાલિક અથવા તો સમયસર કરી લેવાની આપણને સલાહ આપે છે. કોઈ પણ કાર્ય હોય, નાનામાં નાનું કાર્ય હોય કે મોટામાં મોટું કાર્ય હોય, એને આપણે કોઈ પણ કાર્યને તાત્કાલિક અથવા સમયસર એને આપણે પૂરું કરવું જોઈએ, એની કવિ આપણને સલાહ આપે છે.
કોઈ પણ સત્કાર્ય કરવામાં લાંબો સમય વિચાર કર્યા કરવો એ બિલકુલ ખોટું છે. કોઈ પણ કાર્ય હોય એ સારું કાર્ય હોય તોય ભલે અને નાનકડું કાર્ય હોય ને તોય ભલે, એ કાર્ય કરવા માટે આપણે બહુ લાંબા સમય સુધી આપણે વિચાર કરવો જોઈએ નહીં. વિચાર કરતા કરતા દિવસો ગાળવાથી કોઈક વાર અનેક પ્રકારના વિઘ્નો આવતા હોય છે. જેટલો આપણે લાંબો સમય લઈશું અને જેટલું લાંબુ વિચારીશું એટલા અનેક પ્રકારના વિઘ્નો અને મુશ્કેલીઓ આપણા માર્ગની અંદર આવવાના છે. પછી તે કાર્ય કદી પણ એ થઈ શકતું નથી અને એ કાર્ય વિઘ્નો આવ્યા પછી એ કાર્યને આપણે પાર પાડવાનો પ્રયત્ન કરશું ને તો એ કાર્ય ક્યારેય એ સફળ થઈ શકતું નથી. તેથી કોઈ પણ કાર્યનો અમલ આપણે તાત્કાલિક કરવો જોઈએ. તેથી કોઈ પણ કાર્ય હોય એ કાર્યનો અમલ આપણે તાત્કાલિક ધોરણે આપણે કરવો જોઈએ. જો આપણે તાત્કાલિક એનો અમલ કરીશું તો એ કાર્ય આપણે સફળતાના શિખર તરફ લઈ જઈ શકીએ. એટલે કવિ કબીરે પણ કહ્યું છે પોતાની પ્રસિદ્ધિ સાખીની અંદર તેમણે આપણને એક સલાહ આપી છે. શું સલાહ આપી છે? કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. શું કહ્યું છે? કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. સરસ રીતે અહીંયા આગળ જુઓ, આ પંક્તિ તમારા માટે દર્શાવી છે. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાની પંક્તિનો ઉપયોગ કરી શકો છો. ઓકે, એટલે અહીંયા ગાડી એ કવિએ વાત રજૂ કરી છે અને કવિ દલપતરામ પણ એમ જ કહે છે. શું કહે છે કવિ દલપતરામ? આજ ભાઈ અત્યારે. શું કહે છે? આજ ભાઈ અત્યારે. એવું કોણ કહે છે? કવિ દલપતરામ કહે છે. અને ગુજરાતીમાં કહેવત છે કે સારા કામમાં 100 વિઘ્ન આવે. શું આવે? તમે કોઈ સારું કામ કરવાનો પ્રયત્ન કરશો ને તો તમારા માર્ગમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવશે, 100 વિઘ્નો આવશે. સારું કાર્ય હાથમાં લઈએ તેમાં અનેક જાતની મુશ્કેલીઓ આવે જ છે. અનેક જાતની મુશ્કેલીઓ તમારા માર્ગમાં આવશે, પરંતુ એ મુશ્કેલીઓનો નિકાલ તાત્કાલિક ધોરણે આપણો કરવો જોઈએ. શું છે? જે મુશ્કેલી આપણા માર્ગમાં આવે છે તો એ મુશ્કેલીઓ ત્યારે જ અને તે જ સમયે આપણે તેનો નિકાલ કરવો જોઈએ. અને સંસ્કૃતમાં એક સૂત્ર આપણને આપ્યું છે કે શુભસ્ય શીઘ્રમ. શું? શુભસ્ય શીઘ્રમ. આ આપણને અહીં આગળ આપણે સંસ્કૃતની અંદર આપણને એક આ સૂત્ર પણ આપણી માટે રહેલું જોવા મળે છે. સારું કામ તાત્કાલિક કરી નાખવું અર્થાત ધર્મના કામમાં ઢીલશી. જે સારું કામ છે ને એ તરત જ કરી નાખવું. એ ધર્મના કામમાં ઢીલ ક્યારેય આપણે મૂકવી જોઈએ નહીં. કાલની કોને ખબર છે? જે સારું કામ કરવું હોય તે આજે અને અત્યારે જ કરી લેવું જોઈએ. કવિ એમ આપણને સલાહ આપે. પારકીયાસ સદા નિરાશ. કોઈ કાર્યને મુલતવી રાખવાના પરિણામો ઘણીવાર આપણને માથા પણ આવતા જોવા મળે છે. એટલે કહ્યું છે કે ડિલે ઇઝ ડેન્જરસ. શું? ડિલે ઇઝ ડેન્જરસ. જેટલું આપણે ડિલે કરશું એટલું આપણા માટે એક ખતરારૂપ બનતું જાય છે, મુશ્કેલીરૂપ બનતું જાય છે. આ પરથી આપણે કહી શકાય કે કોઈ પણ શુભ કાર્યમાં મોડું ન કરવું અને યોગ્ય સમયે તેને તરત જ પૂરું કરી નાખવું પણ જોઈએ. સમયસર જે કાર્ય શરૂ થાય એ સમયસર એ કાર્ય ચોક્કસપણે પૂર્ણ થાય છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ લખી શકો. જો આગળનો તમે અર્થ વિસ્તાર નથી લખી શકતા તો આ અર્થ વિસ્તાર લખીને તમે જે 4 ગુણનો છે અર્થ વિસ્તાર, વધુમાં વધુ તમે ગુણ મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આગળની સૂચના જોઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોન આવે છે, મેસેજ આવે છે કે સર ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે કઈ આઈએમપી આપો. એટલે અમે નક્કી કર્યું કે ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો આપણા બોર્ડના વિદ્યાર્થીઓ માટે 2025ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની ડિમાન્ડ છે તો આપણે ધોરણ 10નો ગુજરાતી વિષયનો આઈએમપી બેચ અમે તમારા માટે લઈને આવી ચૂક્યા છે. ધોરણ 10નો આઈએમપી વિષયનો બેચ અમે તમારા માટે લઈને આવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. અને આ આઈએમપી બેચની જે જોડાવા માટેની ફીસ છે એ માત્ર ને માત્ર 399 રૂપિયા નક્કી કરવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો આ 399 રૂપિયા જે ફીસ છે ને એ તમારા ઉજ્જવળ ભવિષ્ય માટેની જેવી ફી છે. તમે તમારું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માંગો છો તો ફટાફટ અત્યારે ધોરણ 10ના આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. અને હા વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીએ ગુજરાતી વિષયમાં વાંચવાની બિલકુલ શરૂઆત નથી કરીને એવા વિદ્યાર્થીઓ માટે તો ધોરણ 10નો આ ગુજરાતી વિષયના આઈએમપી બેચ એ વરદાન રૂપ છે. અને વિદ્યાર્થી મિત્રો કે જે વિદ્યાર્થી મિત્રોએ A1 નો ટાર્ગેટ લીધો છે એ તો સમજી લો તમારો ટાર્ગેટ ક્લિયર થઈ ગયો. ઓકે, અને જે આ આઈએમપી બેચની અંદર તમને શીખવવામાં આવશે એવું તમને ક્યાંય કોઈ જગ્યા ઉપર શીખવવામાં આવશે નહીં. આ વિદ્યાર્થી મિત્રો જે આઈએમપી બેચના જે બેનિફિટ છે એ તમે જુઓ.
સૌથી પહેલામાં પહેલો જે બેનિફિટ છે એ કે પ્રકરણ પ્રમાણે તમને આઈએમપી પ્રશ્નોનો રિવિઝન કરવામાં આવશે. બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય ને એવા જે ગદ્ય અને પદ્ય છે એમાંથી જે ઇમ્પોર્ટન્સ પ્રશ્નો છે એનું તમને સતત તમને રિવિઝન કરવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર પણ તમને અમારા દ્વારા આપવામાં આવશે. એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ચલો, ત્રીજો જે બેનિફિટ છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવી રહી છે. કહેવાય છે કે વિદ્યાર્થી મિત્રોને જેટલું આકર્ષક પ્રેઝન્ટેશન હશે ને એટલી જ સરળતાથી અને ઓછા સમયમાં એ વિદ્યાર્થી વધુમાં વધુ યાદ રાખી શકે છે. એટલે માટે તમારા માટે જે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આ જબરજસ્ત આકર્ષક પ્રેઝન્ટેશન તમારા માટે આવી રહ્યું છે. ચલો, ચોથો જે બેનિફિટ છે એ છે પીડીએફ ફાઇલ. વિદ્યાર્થી મિત્રો જે પણ અહીંયાથી તમને કન્ટેન્ટની પીડીએફ ફાઇલ આપવામાં આવશે ને એની ક્વોલિટી એકદમ સુપર હશે. હાઈ ક્વોલિટીની તમને પીડીએફ ફાઇલો આપવામાં આવશે કે જેથી કરીને તમને પ્રિન્ટ કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન થશે. આગળનો જે બેનિફિટ છે એ ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન અમારા દ્વારા આપવામાં આવી રહ્યા છે. તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હશે ને વિદ્યાર્થી મિત્રો 100% તમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવવામાં આવશે. અમારા દ્વારા વિદ્યાર્થી મિત્રો તમને જે આગળનો બેનિફિટ છે એ વોટ્સએપ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. વોટ્સએપના માધ્યમ દ્વારા તમે ઘણું બધું કામને સરળ બનાવી શકો છો. અને સૌથી છેલ્લામાં છેલ્લો જે બેનિફિટ છે અને બોર્ડની પરીક્ષામાં બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્સ છે વિદ્યાર્થી મિત્રો કે પાછલા વર્ષોની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રનું સોલ્યુશન તમને અમારા દ્વારા આપવામાં આવી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી. ધોરણ 10નો ગુજરાતી વિષયના આઈએમપી બેચનો જે સેલ છે એ શરૂ છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. તમે પણ જોડાજો, સાથે સાથે તમારા મિત્રોને પણ જોડાવા માટે તમે કહી શકો છો. કારણ કે તમે પણ તમારા મિત્રોને પણ જોડાશો તો એ બે જણ સાથે પાસ થઈને તમે આગળ અભ્યાસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જોઈએ 54 નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. ઓકે, કે તમારી શાળામાં 2 ઓક્ટોબરે ગાંધીજીની પ્રતિમાનું શું કરવામાં આવ્યું છે? અનાવરણ કરવામાં આવ્યું છે. શું છે કે જુઓ, તમારી શાળામાં 2 ઓક્ટોબરે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. બરાબર? તો તે અંગે આશરે 100 શબ્દોમાં તમારે અહેવાલ તૈયાર કરવાનો છે. કેટલા? 100 શબ્દોમાં તમારે અહેવાલ તૈયાર કરવાનો છે. ઓકે, કેટલા ગુણ છે? 4 ગુણ તમને મળવાપાત્ર થશે. કેટલા ગુણ? 4 ગુણ તમને મળવાપાત્ર થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, સૂચના શું છે? જો હવે સૌથી પહેલા તો તમારે અહીંયા કઈ તમને અહેવાલ લેખન કરવાનું કહેવામાં આવે ને, બરાબર? જ્યારે અહેવાલ લેખન કરવાનું કહેવામાં આવે ને સૂચના આપી તો સૌથી પહેલા બિલકુલ શાંત મને તમારે 1 થી 2 વાર આ તમારું જે સૂચના આપી છે ને એ તમારે વાંચન કરવાનું. ઓકે, આ વાંચન થઈ ગયા બાદ તમે જુઓ સૌથી પહેલા તમારે શું લેવાનું કે ભાઈ તમારી શાળામાં એટલે કે આપણી શાળામાં 2 ઓક્ટોબરે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. બરાબર? તો આપણે સૌથી પહેલા શીર્ષક શું લખીએ કે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ. આ આપણે શીર્ષક લઈ લીધું. બરાબર? ટાઇટલ કે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ. ઓકે, હવે જે ગામમાં, જે સ્થળ ઉપર, જે શહેરમાં આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું એ જગ્યાનું નામ આપણે લખવાનું છે. અહીંયા આપણે લખ્યું કે ભાઈ દહેગામ અને તારીખ જે દિવસે તમારો કાર્યક્રમ પૂરો થાય તેના બીજા દિવસે તમે અહેવાલ લખી શકો છો. ઓકે, અને અહેવાલની અંદર શું લખવાનું છે કે ભાઈ વાસ્તવિકતા તમારો જે કાર્યક્રમ શરૂ થયો ત્યારથી લઈને અંત સુધીનું તમારે બિલકુલ ટૂંકમાં એનો સારાંશ તમારે દર્શાવવાનો છે. બિલકુલ એટલે બિલકુલ ટૂંકમાં તમારે એનો આખો સમગ્ર ચિતાર વિદ્યાર્થી મિત્રો તમારે રજૂ કરવાનો છે. ઓકે, એટલે આપણે અહીંયા લખ્યું કે દહેગામ તારીખ 28/12/2023. પેરેગ્રાફની અંદર આપણે લખવાની શરૂઆત કરવાની પેરેગ્રાફ પાડીને કે છેલ્લા કેટલાક સમયથી દહેગામની ગાંધી વિદ્યાલયના મકાનની આગળ જે 4 રસ્તા વચ્ચે શું છેલ્લા કેટલાક સમયથી દહેગામની જે ગાંધી વિદ્યાલયના મકાનની આગળ 4 રસ્તા વચ્ચે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવાની વાત ચર્ચામાં હતી. કોઈ પણ કાર્ય થવાનું હોય તેની ચર્ચા સૌથી પહેલા તો આજુબાજુના વિસ્તારોમાં થઈ જાય. એટલે આવી જ રીતે અહીંયા આગળ જે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવાના એની વાત ચર્ચામાં હતી. આપણે એ લખ્યું. એ ચર્ચાને અંતે નગર પંચાયત દ્વારા દિવસ નક્કી કરવામાં આવ્યો અને એક દિવસ એવો નક્કી કરવામાં આવ્યો કે જે દિવસે એ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવાનું. એટલે આપણે લખવાનું કે ભાઈ નગર પંચાયત દ્વારા એ દિવસ નક્કી થયો. એની જાહેરાત કરવામાં આવી, પેમ્પલેટ વહેંચાયા અને તારીખ 25/12/2023ના દિવસે ગાંધીજીની પ્રતિમાનું દબદબાપૂર્વક અનાવરણ કરવામાં આવ્યું. ક્યારે? 25/12/2023ના દિવસે ગાંધીજીની પ્રતિમાનું દબદબાભેર જબરજસ્ત ભવ્યાતિ ભવ્ય એનું અનાવરણ
દબદબાપૂર્વક તેનું અનાવરણ કરવામાં આવ્યું. ઓકે, આટલી બાબત આપણે દર્શાવ્યા બાદ આપણે શું કરવાનું છે? તો ભાઈ સમગ્ર રાજ્યમાંથી ગાંધી પ્રેમી જે સજ્જનો હતા, ગાંધીજી પ્રત્યે જેને લાગણીઓ હતી, એ તમામ વ્યક્તિઓ એ ત્યાં આગળ આવ્યા. એની સાથે સાથે સન્નારીઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ગાંધી પ્રિય જનતાને, સમગ્ર જનતાના લોકોને એ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને સૌ કોઈ સ્વચ્છ અને સુગંધ ખાદીના વસ્ત્રોમાં હાજર થયા હતા. અનાવરણ વિધિ એ આપણા રાજ્યના માનવંતા મુખ્યમંત્રીના વરદ હસ્તે એ સંપન્ન કરવામાં આવ્યો. શું જે અનાવરણની જે વિધિ હતી, બરાબર, એ કાર્યક્રમ આપણા રાજ્યના માનવંતા મુખ્યમંત્રીના વરદ હસ્તે એ સંપન્ન થયો. અને એમણે ગાંધી મૂલ્યોની વર્તમાન પરિસ્થિતિમાં પ્રસ્તુતતા અંગે વિશદતાથી એની ચર્ચાઓ પણ કરી. અને જે યુવાનો છે એ યુવાનોને તેમણે પ્રેરક એવી વાતો પણ કરી, ગાંધીજીથી પ્રેરિત થાય એવી તેમના વિશેની વાતો કરી. અન્ય મહાનુભાવોએ પણ પ્રસંગોચિત પોતાના વક્તવ્યો પણ આપણને આપ્યા. અને જે લોકોએ જે ગાંધીજીની વિશે ત્યાં આગળ સન્માન, ગાંધીજી વિશે જે કંઈ પ્રવચનો આપવાના હતા એ પ્રવચનો આપ્યા, બરાબર, એનો પણ આપણે ઉલ્લેખ કરવાનો. જે અન્ય મહેમાનો હતા એમના વિશે લખવાનું. અને જે અનાવરણ વિધિ પછી ખાદી ગ્રામો ઉદ્યોગની સહાયથી, બરાબર, તૈયાર કરેલા જે ખાદી હાથની સૌએ મુલાકાત લીધી. શું કરવામાં આવ્યું? જે અનાવરણ વિધિ પછી ખાદી ગ્રામો ઉદ્યોગની સહાયથી, બરાબર, જે તૈયાર કરેલા ખાદી હાથની, ખાદી બજારની સૌ કોઈ લોકોએ મુલાકાત પણ લીધી. ડોક્ટરોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. યુવાનોએ તેમજ અન્ય ગ્રામજનોએ સ્વેચ્છાએ રક્તદાન આપ્યું હતું. અને કાર્યક્રમને અંતે યોજાયેલા ભોજન સમારંભનો આમંત્રિતોએ લાભ લીધો અને સૌ વિખરાયા. આ રીતે શરૂઆતથી લઈને અંત સુધીનો જે કાર્યક્રમ થયો એનો સમગ્ર ચિતાર બિલકુલ ટૂંકમાં આપણે રજૂ કરવાનો છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો અહેવાલ લેખન તમે તૈયાર કરી શકો છો. અને જે 4 ગુણનો આ તમારો અહેવાલ લેખન છે એ 4 ગુણમાંથી વધુમાં વધુ તમે ગુણ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારે અહેવાલ લેખન કરવાનો છે. ઓકે, ચાલો હવે આપણે આગળ આપણો અભ્યાસ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી તમે એની સાથે લખી શકો છો, બરાબર. અને ત્યાર પછી તમારે શું કરવાનું છે? આગળનો જે પ્રશ્ન આવશે એ તમારે લખવાનો છે કે ભાઈ 55 નંબરનો પ્રશ્ન છે, બરાબર. શું છે? તો નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગનો તમે સંક્ષેપ કરવાનો છે. આગળના ભાગમાં તમારે નવા પેજ ઉપરથી લખવાની શરૂઆત કરવાની, નવા ભાગમાં. અથવા તમારી પાસે જો જગ્યા હોય તો તમે ત્યાંથી લખો, પરંતુ શક્ય હોય ત્યાં સુધી તમારે નવા વિભાગ, નવા પેજ ઉપરથી શરૂ કરવાનો, બરાબર. તમારો નવો પ્રશ્ન હશે એ લગભગ નવા પેજ ઉપરથી શરૂ કરશો તો બહુ સરળતા તમને રહેશે જવાબ લખવામાં. ઓકે, ચાલો હવે જુઓ, તમે ત્રીજા ભાગનું આશરે શું કરવાનું છે? તમારે સંક્ષેપીકરણ કરવાનું છે. અને તેને શું કરવાનું? યોગ્ય શીર્ષક આપવાનું છે. જે પેરેગ્રાફ આપ્યો છે એને સૌથી પહેલામાં પહેલું જે સંક્ષેપીકરણ કરવાનું એ 4 ગુણની અંદર પરીક્ષામાં પૂછાય. આપણે સંક્ષેપીકરણની અંદર કયા કયા બાબતો ધ્યાનમાં રાખવાની? તો પહેલી બાબત, બરાબર, જે પહેલી બાબત છે એ કે આપણે જે પેરેગ્રાફ છે એને બિલકુલ શાંતિથી વાંચવાનો છે. 1 થી 2 વાર આપણે તેનું વાંચન કરવાનું, બરાબર. લંબાણપૂર્વકના વાક્યોને આપણે પેરેગ્રાફમાં સમાવેશ કરવાનો નથી, પહેલી વસ્તુ, બરાબર. બીજી વસ્તુ કે બિનજરૂરી જે નકામું લખાણ છે એને આપણે ગદ્યખંડમાંથી દૂર કરવાનું. ત્રીજી વસ્તુ છે કે ભાઈ અહીંયા ગાડી જે એકના એક શબ્દોનું વારંવાર પુનરાવર્તન થતું હોય તો એ વાક્યમાંથી આપણે દૂર કરવાનું છે, બરાબર. અને સીધી, સાદી અને સરળ શૈલીની અંદર આપણું લખાણ તૈયાર થયેલું હોવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ અહીંયા ગાડી આપણું જે પેરેગ્રાફ આપ્યો છે એનું આપણે વાંચન કરીશું. સૌથી પહેલા તો આળસના 2 પ્રકાર છે. આળસના કેટલા પ્રકાર છે? આળસના 2 પ્રકાર. એક એડીપણું અને બીજો આરામ, બરાબર. કયો છે? અહીંયા જુઓ, આળસના 2 પ્રકાર છે. એક એડીપણું અને બીજો છે આરામ, બરાબર. એડીપણું એટલે કે સમયનો દુરુપયોગ. ઘણા બધા લોકો એવું હોય કે સમયનો દુરુપયોગ કરે. અને આરામ એટલે સમયનો સદુપયોગ. અને આરામ એટલે શું? કે સમયનો સદુપયોગ. એડી હશે તે સમય મળે ત્યારે રોજ કરતા મોડા ઉઠવામાં, બરાબર. જે એડી હશે તે શું કરે? તે સમય મળે ત્યારે રોજ કરતા મોડા ઉઠવામાં, રોજ કરતા વધુ ચા પીવામાં, વધારે પડતી વિડીયો પીવામાં અને ગમે તેવા સિનેમા જોવામાં કે નિંદા કરવામાં એ પોતાનો સમય ગાળતો હોય. અન્ય લોકોની નિંદા કરશે, પોતે નહીં કરવાના કામો એ કરશે, ખાવા પીવામાં એ થોડો વધારે સમય ફાળવે, વ્યસનની અંદર પોતાનો સમય વધુ કરે, બરાબર. નિંદ્રા મારવામાં એ વ્યસ્ત રહે. આ સમય એ વેડફી નાખ્યો કહેવાય.
પરંતુ જે સાચો આરામ કરવા માંગે છે તે પ્રવૃત્તિમાં હંમેશા માટે શું રહે છે? જે સાચો આરામ કરવા માંગે છે તે પ્રવૃત્તિમાં શું રહે છે? એ વ્યસ્ત રહે છે. ફેર ફક્ત એટલો જ છે, ફરક ફક્ત એટલો જ છે કે એ પ્રવૃત્તિ રોજના ધંધા કરતા જુદી હોય છે. રોજે રોજ જે કાર્ય કરે છે એની કરતા કંઈક જુદા પ્રકારની હોય છે. કુટુંબને લઈને એ રોજના જીવનથી દૂર જાય છે. આરામનો સમય એ લાંબો હોય કે પ્રવાસ કરી શકે, ટૂંકો હોય તો એ ઘરમાં બાળકો સાથે એ ગેલ મસ્તી કરી શકે, પત્ની સાથે એ વિનોદ કરે, મિત્રો સાથે મજા કરે, મિત્રોની સોબત સારે તેવા પુસ્તકોની સોબત રાખે. આમ વિવિધ રીતે આરામનો ઉપયોગ એ થઈ શકે છે. અલગ અલગ દ્રષ્ટાંતો આપણને આપ્યા છે અને આપણે એ પેરેગ્રાફ લખી શકીએ છીએ. બરાબર. આ જે અહીંયા આગળ આરામનો ઉપયોગ અને એડી પડો આળસના આ બે પ્રકાર આપણને છે. અહીંયા આગળ આપણા માટે જે આરામ છે એનો જે સમયનો સદુપયોગ કરે છે, બરાબર, એ આપણા માટે સૌથી મહત્વનો પાસું અહીંયા રહેલું છે. ઓકે, તો આપણે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાનું. સૌથી પહેલા આપણે શીર્ષક આપવાનું. બરાબર, તો આપણે શીર્ષક શું આપ્યું કે ભાઈ જીવનનો ખરો આરામ. આપણું સૌથી પહેલામાં પહેલું શીર્ષક તૈયાર થઈ ગયું. ઓકે, આ શીર્ષક તૈયાર થઈ ગયા બાદ આપણે અહીંયા આગળ પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની છે કે આળસના બે પ્રકાર, એમાં એડીપણું એટલે સમયનો વેડફાટ. બરાબર, શું છે પહેલું જ સેન્ટેન્સ કે આળસના બે પ્રકાર છે. એમાં એડીપણું એટલે કે સમયનો વેડફાટ, જ્યારે આરામ એટલે સમયનો વાસ્તવિક ઉપયોગ. આરામ એટલે શું? સમયનો વાસ્તવિક ઉપયોગ. આળસુ અને એડી લોકો નુકસાન કરતા વ્યસનોમાં પોતાનો સમય એ શું કહે છે? એ પસાર કરી નાખે છે. પરંતુ જે લોકો પોતાના જીવનનો રોજિંદા કામકાજથી અણઘા રહી થોડો સમય આરામ કરવા માંગે છે તેઓ આરામની વિવિધ પ્રવૃત્તિઓમાં પણ એ પ્રવૃત્ત જ હંમેશા માટે રહેતા હોય છે. એ જ્યારે આરામ કરે છે ત્યારે એ આરામ કરે છે સારી સારી પ્રવૃત્તિઓને આગળ ને આગળ એ વધારવા માટે આરામ કરતા હોય છે. એટલે કહ્યું છે કે પરંતુ જે લોકો પોતાના જીવનના રોજિંદા કામકાજથી અણઘા રહી થોડો સમય આરામ કરવા માંગે છે તેઓ આરામની વિવિધ પ્રવૃત્તિઓમાં પણ એ પ્રવૃત્ત રહે છે. જેમ કે આપણે જોઈશું તો મુસાફરી, સ્વજનો સાથે આનંદ પ્રમોદ, ઉત્તમ પુસ્તકોનું વાંચન. આ રીતે તેઓ પોતાના તન મનને ફરીથી એ સ્વસ્થ તેમજ તાજગીભર્યું બનાવીને ખરો આરામ એ લોકો પામતા હોય છે. એ પ્રવૃત્તિમય હંમેશા માટે રહે છે અને એ પોતે પોતાના જીવનને ખરો આરામ પામે પણ છે. આ રીતે સીધો તમે જવાબ લખીને જે 4 ગુણનો જે સંક્ષેપીકરણ છે વિદ્યાર્થી મિત્રો, એમાં પણ તમે સારામાં સારા ગુણ મેળવી શકો છો. તમારું લખાણ આકર્ષક, છેકછાક વગરનું અને એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. લખાણ લંબાણપૂર્વકનું હોવું જોઈએ, ટૂંકા વાક્યો હોવા જોઈએ. બિનજરૂરી વાક્યો હોય તેને આપણે પેરેગ્રાફમાંથી કાઢી નાખવાના છે. આ બધી બાબતોનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. આપણો આગળ 56 નંબરનો જે પ્રશ્ન છે તમારા માટે સ્ક્રીન ઉપર છે. નવી સૂચના છે, ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં તમારે શું કરવાનું છે? નિબંધ લેખન કરવાનું છે. કેટલા શબ્દોમાં? 250 શબ્દોમાં તમારે નિબંધ લેખન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. કેટલા ગુણ છે? જેના 8 ગુણ વિદ્યાર્થી મિત્રો તમને મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થશે? 8 ગુણ તેના તમને મળવાપાત્ર થશે. તો જુઓ, પહેલો જ નિબંધ અહીંયા આગળ છે. એ નિબંધની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ઓપ્શન આપવામાં આવે. સૌથી પહેલા તો નિબંધ લેખન કરવાનું એટલે તમને 3 વિષય હોય. આ 3 વિષયમાંથી તમે સરળતાથી જે વિષય ઉપર લખી શકો છો એ જ વિષય તમારે પસંદ કરવાનો છે. કેટલીક વાર શું થાય, ઘણા બધા વિદ્યાર્થીઓ એક નિબંધ પસંદ કરે છે, થોડો 1 કે 2 પેરેગ્રાફ જેટલું લખે, પછી એની પર ચોકડી મારી દે અને પછી ફરી પાછો બીજો નિબંધ લખશે. આવું કાર્ય તમારે કરવાનું નથી. આમ કરવાથી તમારે શું થશે? પરીક્ષકના મનમાં તમારા પ્રત્યે નેગેટિવ ઇફેક્ટ ઊભી થશે, નકારાત્મકતા ઊભી થશે. તમને જે ગુણ મળવાપાત્ર થશે એમાં પણ તમને એક જ થઈ જશે, ઓછા મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો એવું ક્યારેય કરવાનું નહીં. ઓકે, ચાલો હવે નિબંધ લેખન કરતા પહેલા ધ્યાનમાં રાખવાના જે મુદ્દાઓ છે એ કે તમે જે વિષય આપવામાં આવ્યો છે એ વિષયના સૌથી પહેલા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓનું સ્પષ્ટપણે વાંચન કરો. 1 થી 2 વાર એ મુદ્દાઓનું વાંચન કરી લો. ઓકે, બીજો મુદ્દો કે તમારે પ્રત્યેક મુદ્દાને તમારા પેરેગ્રાફની અંદર, નિબંધ લેખનની અંદર સમાવેશ કરવાનો છે. યોગ્ય જગ્યાઓ પર યોગ્ય રીતે તમારે પેરેગ્રાફ મૂકવાનો છે. કોઈ લેખક હોય, કવિ હોય, બરાબર, કોઈ મહાન વિદ્વાનો હોય, તેમના સુવિચારો કે તેમના પંક્તિઓને આપણે શું કરવાનું છે? હાઇલાઇટ કરવાનું છે. અલગ અલગ વિષય, અલગ અલગ ભાષાનો આપણે ઉપયોગ કરીને નિબંધ લેખનની અંદર તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. યોગ્ય જગ્યા ઉપર યોગ્ય પેરેગ્રાફનો આપણે ઉપયોગ કરવાનો. બહુ લંબાણપૂર્વકના વાક્યનો ઉપયોગ નહીં કરવાનો.
નિબંધ લેખનની અંદર આપણી સંપૂર્ણપણે મૌલિકતા હોવી જોઈએ. જેટલી તમારી મૌલિકતા વધુ તેટલું તમારા લખાણ આકર્ષક બનશે અને તમે વધુ ને વધુ તમે ગુણ મેળવી શકો છો. ઓકે, એટલે આટલી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું. એની સાથે નિબંધ લેખનની અંદર શરૂઆત, બરાબર, એટલે કે આરંભ, મધ્ય ભાગ અને અંત, આ 3 બાબત સૌથી મહત્વની છે. આરંભ એટલે કે આખા વિષયનો આપણે ખુલ્લો કરવાનો છે. મધ્ય ભાગ એટલે કે સંઘર્ષનો ભાગ અને અંત એટલે કે પૂર્ણાહુતિ તરફ. બરાબર, આ 3 વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખીને આપણે નિબંધ લેખન કરી શકીએ છીએ. ઓકે, ચાલો આપણે જોઈએ તો નિબંધ લેખન સૌથી પહેલામાં પહેલો જે વિષય છે તમને આપવામાં આવ્યો છે કે ફળી બનવા ચાહું પ્રભુ બાર નાનું. શું છે? ફળી બનવા ચાહું પ્રભુ બાર નાનું. આ આપણો વિષય આપણને આપ્યો છે. ઓકે, જેના મુદ્દાઓ જુઓ તો સૌથી પહેલા મુદ્દાની અંદર આપણને પ્રસ્તાવના આપ્યું છે. શું છે? પ્રસ્તાવના. ત્યાર પછી જો વડીલોના વહાલનું પાત્ર, શૈશવની નિર્દોષ એ નિખાલસતા અને સરળ સૃષ્ટિ, બાળ મંદિરના સંસ્મરણો, શાળા જીવનના જે સંસ્મરણો છે એ, બાળ દોસ્તો સાથે કરેલા તોફાનો, હાઈસ્કૂલનું શિસ્તબદ્ધ વાતાવરણ, વિષય નિષ્ણાંત શિક્ષકો અને ઉપસંહાર. આટલી બાબતો એ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વની આપણા માટે રહેલી જોવા મળે છે. કઈ? તો આટલા જે મુદ્દાઓ છે આ તમામ મુદ્દાને આપણે નિબંધ લેખનની અંદર સમાવેશ કરવાનો છે અને આ નિબંધના મુદ્દાઓને આપણે સમાવેશ કર્યા બાદ આપણે તેને પેરેગ્રાફ પાડીને યોગ્ય જગ્યા ઉપર પેરેગ્રાફ પાડીને આપણે લખાણ કરવાનું છે. બરાબર. આપણે બીજી એક બાબત ધ્યાનમાં રાખવાની વિદ્યાર્થી મિત્રો કે વધુ પડતા પેરેગ્રાફ ન બને એનું ખાસ ધ્યાન રાખવું. ચલો તો શરૂઆત કરીએ આપણે. નિબંધ લેખનની શરૂઆત આપણે કરીશું તે પહેલા સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે એક સરસ મજાની એક પંક્તિ દ્વારા નિબંધ લેખનની શરૂઆત કરવાનો આગ્રહ રાખવો શક્ય હોય ત્યાં સુધી. તો આપણે અહીંયા આગળ જુઓ તો આપણે નિબંધ લેખનની જે શરૂઆત કરી શકીએ છીએ એમાં સૌથી પહેલામાં પહેલી જે પંક્તિ આપણે વિદ્યાર્થી મિત્રો લખી છે, બરાબર, તો શું લખ્યું છે કે મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી. શું કહ્યું લખ્યું છે કે મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી, નિખાલસ સમત્વ અને અનદ એક આનંદથી. શું? નિખાલસ સમત્વ ને અનદ એક આનંદની. આ રીતે તમે સરસ મજાની સૌથી પહેલી એક પંક્તિ લખી શકો છો અને ત્યાર પછી તમે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરો. તો અહીંયા જો મનસુખલાલ ઝવેરીના સરસ મજા આપણે જે કરતા છે, બાબા સર્જક છે, એના વિશે નામ લખ્યું કે મનસુખલાલ ઝવેરીના હું તો ચહું કાવ્યની આ પંક્તિ ખરેખર બાળપણની વિલક્ષણતા એ સ્પષ્ટ કરે છે. કોની છે આ પંક્તિ? મનસુખલાલ ઝવેરીના હું તો ચહું કાવ્યની આ પંક્તિ ખરેખર બાળપણની એ વિલક્ષણતા એ સ્પષ્ટ કરે છે. બાળપણની જે વિલક્ષણતા છે ને એને સ્પષ્ટ કરે છે. શૈશવ એટલે જીવનનું સુરમ્ય, સુખપૂર્ણ અને સ્ફૂર્તિદાયક પ્રભાત. શૈશવ એટલે શું? તો ભાઈ જીવનનું સુરમ્ય, સુખપૂર્ણ અને સુખપૂર્ણ અને સ્ફૂર્તિપૂર્ણ એ પ્રભાત આપણને રહેલું જોવા મળશે. શૈશવ એ માનવ જીવનનો અમૃત સ્ત્રોત છે. શું છે? શૈશવ માનવ જીવનનો અમૃત સ્ત્રોત ગણાય છે. આજે તો બચપણ એક સુમધુર સ્વપ્ન કે સંભારણું બની ગયું છે અને આજે બાળપણ એક શું બની ગયું છે? સુમધુર સ્વપ્ન કે સંભારણું બની ગયું છે આપણા માટે. જીવનનું એ ખરેખર જીવનનું એ પરોધ એ પલક માત્રમાં વહી ગયું છે. એ પંક્તિ યાદ આવ્યા વિના ન જ રહે, માણ્યું એનું સ્મરણ કરવું એ પણ એક લહાવો છે. શું? જે આપણને માર્યો એનું સ્મરણ કરવું એક પણ એક પ્રકારનો લહાવો છે. આપણે જે અનુભવ કર્યો છે તેનો મારવો એ પણ એક લહાવો છે. એટલે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાનું કે બાળક 5 વર્ષ સુધી એ પૂરેપૂરું પરાવલંબી હોય છે. બાળક જે 5 વર્ષનું થાય ને ત્યાં સુધી એ અન્ય ઉપર નિર્ભર રહે છે. 5 વર્ષ સુધી માતાની મમતાનું કેન્દ્ર હોય બાળક છે. કોની મમતાનું કેન્દ્ર છે બાળક? માતાની મમતાનું કેન્દ્ર છે. માં જગતનો આધાર છે અને બાળક વાતમાં હાથ પકડે ત્યારે માં તેને મનાવવા, રીઝવવા અનેક પ્રકારના પ્રયત્નો પણ કરતી આપણને જોવા મળે છે. આવું તો બચપણમાં જ આપણને બને ને. જ્યારે મોટા થઈ ગયા પછી આવું બનશે નહીં બને. એટલે ક્યારે? બાળપણમાં જ આવું બને છે. એ રિસાયેલો, હથે ચડેલો, તોફાને ચડેલો અને અંતે ઘણા આંસુ સારીને એ પ્રફુલ્લ થઈને માની ગોદમાં બેઠેલા બાળક એ છોડ પર ખીલેલા ફૂલ જેવો આપણને કુમળો લાગી રહ્યું છે. કોમળ એ ફૂલ જેવું કોમળ છે ને તેવી જ રીતે બાળક એ છોડ પર ખીલેલા ફૂલ જેવો કોમળ લાગે છે. માતાના ખોળાની અંદર બેસે છે, રિસાયેલો, હથે ચડેલો, તોફાને ચડેલો અને છેલ્લે માના મનાવવાથી એ માની પણ જાય છે. પેરેગ્રાફ પાડીને લખવાનું કે હું લગભગ 3 વર્ષની હતી ત્યારના થોડા સંસ્મરણો હું મારા મનમાં એ સચવાયેલા રાખ્યા.
હું જ્યારે 3 વર્ષના હતા બાળપણની વાત અહીંયા આગળ રજૂ કરી છે કે ત્યાંના થોડા સંસ્મરણો હજુ પણ મારા મનમાં સચવાયેલા છે. કેવા મજાના હતા એ દિવસો, અને માં જ મારી દરેક જરૂરિયાતની કાળજી પણ રાખતી હતી. જે માં છે એ તમામ પ્રકારની બાળકોની કાળજી રાખતી હોય છે. મને જમાડવા આખા ઘરમાં મારી પાછળ દોડતી માને હું કદી નહીં ભૂલી શકું. એમ આજે આપણને કહેવાનું મન થાય છે. અને આપણે જ્યારે નાના હોય ને ત્યારે માતા આપણી પાછળ ડીશ લઈને એ આપણા મુખમાં એ ખાવાનું મૂકવા માટે આપણી પાછળ પાછળ એ ભાગે છે. માતાની મમતા, પિતાનું અગાધ વહાલ, દાદા દાદીનું ઉપરાણું કદી નહીં વિસરાય. એ જ શૈશવનું અમૂલ્ય આપણું સંભાળનું આજે બની રહ્યું છે. માતા, પિતા, દાદા, દાદી, નાના, નાની, આ સૌ કોઈને આજે આપણે યાદ કરી શકીએ છીએ બાળપણ. શૈશવના સંસ્મરણોમાં બીજું સ્થાન એ બાળ મિત્રોનું છે. અને બાળપણના આપણા જે મિત્રો હોય ને એનું બીજું સ્થાન આવે છે. બાળપણના એક મિત્રો ભલે ગમે એટલા દૂર હોય, બાળપણના એ આપણા જે મિત્રો હતા ને એ ભલે ને આજે દુનિયાના ગમે એ ખૂણામાં હોય, ભલે ક્યારેક ક્યારેક આપણને મળવાનું ન થતું હોય, પણ ભાવભૂતિના એ શબ્દો, તેહીનો દિવસા ગતા, અર્થાત તે દિવસો તો ગયા જ ગયા. ફરી એકવાર વીતી ગયેલો સમય અને બોલાયેલા શબ્દો એ ફરી પાછા જીવનમાં ક્યારેય આવતા નથી. એટલે કહ્યું છે કે તેહીનો દિવસા ગતા, અર્થાત તે દિવસો તો ગયા જ ગયા. આપણે એવું સમજવું. બાળપણની એ યાદોમાં ઝઘડા, તોફાન, મસ્તી અને રીસામણા મનામણા તો ખરા જ. અને બાળપણની એ જે યાદો છે એ યાદોની અંદર આપણા ઝઘડાઓ, તોફાન, મસ્તી અને રીસામણા મનામણા એ તો એની સાથે ખરા જ. અને એની સાથે શૈશવની એ સૃષ્ટિમાં પાછા ફરવા હું અંતરના ઊંડાણથી એ ઝંખી રહ્યો છું. આજે આપણને ફરી પાછું બાળક બનવાનું મન થાય તો આપણે બાળક બનવાનું આપણને કહેશો તો આપણે તૈયાર થઈ જઈએ. ફરી બનવા ચાહું હું પ્રભુ બાળ નાનો, ઓહો, બાળપણના કંઈક કેટલા સંભાળણા આપણા મનની અંદર ઉભરાઈ આવે છે. જ્યારે કવિ કહે છે કે ફરી બનવા ચાહું પ્રભુ બાળ નાનું, ત્યારે ઓહો, બાળપણના જે કેટલાક આપણા સંભાળણા છે, આપણી યાદો છે, એ આપણા મનની અંદર એ ઉભરાઈ આવે છે. પણ આજે શૈશવના એ મધુર સ્વપ્નમાં રહ્યા નથી, પરંતુ એ બાળપણના જે નાના હતા તે જે સ્વપ્ન હતા એવા સ્વપ્ન આજે રહ્યા નથી. સમયની સાથે સાથે આપણે બધા જ એ મોટા મોટા પણ થતા જાય છે. એક શુભ દિવસે મને શાળામાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે આપણે નાના હોય ત્યારે આપણે શાળામાં એડમિશન અપાવે છે, શાળામાં પ્રવેશ અપાવે છે. અને પહેલી વાર મારી વાત કોઈએ ન સાંભળી હતી ને જ્યારે આપણે નિશાળમાં આપણે એડમિશન લઈએ ત્યારે આપણી વાતને કોઈ સાંભળશે નહીં. જ્યારે નિશાળમાં આપણે પ્રથમ દિવસે મૂકવા છે ત્યારે આપણી વાતને કોઈ સાંભળતું નથી. પરાણે બાલ મંદિરમાં એક જ જગ્યાએ 4 કલાક બેસી રહેવું પડ્યું. બેસવાની ઈચ્છા ન હોય છતાં પણ આપણે ત્યાં આગળ બેસવું પડે છે. અને શિસ્ત પાલનની આ નવી દિનચર્યામાં એ ગોઠવાતા ઠીક વખત પણ થયો. સ્વાભાવિક છે કે આપણે નવા છે અને એક સાથે આપણે ત્યાં આગળ બેસવું હોય લાંબા સમય સુધી આપણે બેસી શકતા નથી, પરંતુ એના માટે આપણે આદત પાડવી પડે છે. મારું શાળા જીવન અનેક સુખદ એ સંસ્મરણોથી ભરેલું છે. શાળામાં ઘણા સારા બધા મિત્રો પણ આપણને એ સમય મળ્યા છે. ખરેખર એ મિત્રતા આજે પણ એ ચિરસ્મરણીય બની રહી છે. અને શાળાની અંદર આપણે જ્યારે અભ્યાસ કરતા ત્યાં જે મિત્રો મળ્યા છે એ મિત્રો ખરેખર આજે પણ એ ચિરસ્મરણીય બની રહે છે. મિત્રો સાથે વિતાવેલો એ સમય હું કદી પણ ભૂલી શકું એમ નથી. બાળપણના આપણા જે મિત્રો સાથે આપણે જે સમય પસાર કર્યો ને એને આપણે ક્યારે પણ ભૂલી શકતા નથી. મારા મિત્રો એકથી ચડિયાતા પણ હતા અને હંમેશા એ પ્રથમ આવવાની હોડ રહેતી, પણ મિત્રતામાં કદી કોઈ ખોટ નહીં આવતી. એકબીજા કરતા હંમેશા માટે આગળ નીકળવા માટે એ પ્રયત્ન કરતા અભ્યાસમાં, પરંતુ ક્યારે કોઈ પણ મિત્રતામાં કદી ક્યાંય કોઈનામાં ખોટ વર્તાયેલી તેમને જોવા પણ મળી નથી. અને અમારા સદનસીબે અમને શિક્ષકો ખૂબ જ સારા મળ્યા હતા અને તેઓ માયાળુ પણ હતા. અને દરેક શિક્ષકો ખૂબ માયાળુ સ્વભાવના હતા. આ ઉપરાંત રમત ગમતની અનેક પ્રકારની હરીફાઈઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અમે આગળ પડતા રહ્યા હતા. આથી અમારા આચાર્ય અને શિક્ષકોનો સ્નેહ પણ અમને મળ્યો હતો. જેથી કરીને આચાર્યો અને શિક્ષકોનો સ્નેહ પણ આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, શિક્ષકોના આચાર્યના સાથ અને સહકાર વિના આપણે કોઈ પણ કાર્યને સારી રીતે પાર પાડી શકતા નથી. એટલે સરસ મજાનું આપણે કહી શકીએ કે સરકી જાય પલ, કાર તણું જાણે કે એ તો વર્ષે ઝરમર ઝર. શું? સરકી જાય પલ, કાર તણું જાણે કે એ તો વર્ષે ઝરમર ઝર. આ રીતે સરસ આપણે પંક્તિ ઉપયોગ કરી શકીએ. ખરેખર પલ એ સરકી ગઈ. ક્યાં ગયું મારું બાળપણ? એમ પ્રશ્ન આજે આપણને થાય.
શું ખરેખર એ પલ એટલે કે સમય એ સરકી ગયો છે અને આપણને પ્રશ્ન થાય કે ક્યાં ગયું મારું બાળપણ, ક્યાં શોધું હું એને? અરે હા, ખેલતા કૂદતા બાળકોની નિર્દોષ કીકીમાં સ્વપ્નો જોઈએ, તેમની અલહદ મસ્તીમાં માણીએ એ જીવનની મોજ, તેમની ચતુરાઈ અને ચંચળતામાં ચાલો માણીએ આપણે બાળપણ અને સંસ્મરણોને. બસ આજે આટલા જ શબ્દો આપણે એના વિશે કહી શકીએ અને આપણે આપણું બાળપણને યાદ કરીશું તો આજનું આ જે જીવન છે એ આપણને નકામું થઈ પડે છે. બાળપણના જે દિવસો છે એ ખરેખર અદ્ભુત અને રમણીય હતા. આ રીતે વિદ્યાર્થી મિત્રો જે તમે નિબંધ લેખન કરો છો એની અંદર તમે પદ્ધતિસર તમે સારામાં સારા લખાણ કરીને 8 ગુણ તમે મેળવી શકો. હવે વિદ્યાર્થી મિત્રો એ નિબંધ લેખન તમે નથી લખી શકતા તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એના અઠવામાં તમને બીજો એક નિબંધ પૂછાય છે. કયો નિબંધ છે? એ મોબાઈલના લાભાલાભ. કયો નિબંધ છે? મોબાઈલના લાભાલાભ. આ તમારો બીજો નિબંધ છે. ઓકે, એના સૌથી પહેલા મુદ્દા જોઈએ તો પ્રસ્તાવના. આજનો યુગ ટેકનોલોજીનો યુગ, મોબાઈલ ટેકનોલોજીનું અદ્ભુત સર્જન, મોબાઈલના લાભો, મોબાઈલના ગેરલાભો, સંતાનોના હાથમાં મોબાઈલ, મા બાપના માથાનો દુખાવો અને ઉપસંહાર. આટલા તમામ મુદ્દાઓને આપણે આવરી લેવાના છે. ઓકે, તો જુઓ અહીંયા આગળ ટેકનોલોજી પ્રસ્તાવના લખવાની. આજનો યુગ કેવો છે? બરાબર, આજનો યુગ એટલે ટેકનોલોજીનો યુગ છે. મોબાઈલ ટેકનોલોજીનું અદ્ભુત સર્જન થયું છે. મોબાઈલ ટેકનોલોજીના કેટલાક લાભો છે તો એ ગેરલાભો પણ છે, એટલે કે એક જ સિક્કાની બે બાજુ રહેલા છે. સંતાનોના હાથની અંદર આજે તમે જે પણ નાના બાળકો છે નિશાળમાં અભ્યાસ કરતા તમામ બાળકોના હાથમાં મોબાઈલ છે. મા બાપના માથાનો દુખાવો એ બની ગયું છે અને તમારે ઉપસંહાર છેલ્લે લખવાનો રહેશે. તો સરસ રીતે આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું છે કે ઇન્ટરનેટે દુનિયા બદલી નાખી છે. સીધો પોઈન્ટ. ઇન્ટરનેટે દુનિયા બદલી નાખી છે. ઇન્ટરનેટ આજે ખૂબ શક્તિશાળી એ સમૂહ માધ્યમ બની ગયું છે. શું છે? ઇન્ટરનેટ એ આજે ખૂબ જ શક્તિશાળી સમૂહ માધ્યમ બની ગયું છે. સોશિયલ મીડિયા એ કેટલું સક્રિય છે તમે જુઓ તો ખરા. અને સોશિયલ મીડિયા છે એ કેટલું સક્રિય છે. આજે તમે અને હું આપણે સૌ કોઈ આ ટેકનોલોજી વગર જીવન જીવી શકતા નથી. આજે તમે અભ્યાસ પણ કરી રહ્યા છો એ ટેકનોલોજીના માધ્યમ દ્વારા જ તમે અભ્યાસ કરી રહ્યા છો બાળકો. આજે ટેકનોલોજીનો યુગ છે અને મોબાઈલ એ ટેકનોલોજીનું અદ્ભુત સર્જન આપણે કહી શકીએ છીએ. આજે જે યુગ છે ને એ ટેકનોલોજીનો યુગ છે અને મોબાઈલ એ ટેકનોલોજીનું અદ્ભુત સર્જન છે. વિજ્ઞાનની એ ચમત્કારિક શોધ છે. વિજ્ઞાનના વિશિષ્ટ આવિષ્કારોમાં મોબાઈલ એક ખાસ ઉપલબ્ધિ પણ આજે આપણને રહેલી જોવા મળે છે. આજે બધા જોડે મોબાઈલ હોય છે. એક પણ વ્યક્તિ, ભાગ્યે જ કોઈક એવી વ્યક્તિ હશે કે જેની પાસે મોબાઈલ ન હોય, અને હશે તો નાના સાદા ફોન પણ હશે. શાકભાજી વેચનાર કે રેકડી ખેંચનાર પણ એ મોબાઈલ તો રાખતો જ હોય છે. મોબાઈલ એ માત્ર ફોન નથી પણ એના અનેક ઉપયોગ છે. મોબાઈલ એ માત્ર સાધન નથી પરંતુ એના માટે અનેક પ્રકારના ઉપયોગો છે. થોડા વર્ષો પહેલા એ સાધારણ મોબાઈલનો ઉપયોગ આપણે કરતા હતા, જેમાં માત્ર અને માત્ર વાત થઈ શકતી હતી, મેસેજ મોકલી શકતા હતા. હવે બધા પાસે એન્ડ્રોઈડ કે સ્માર્ટફોન આવી ગયા છે અને તેની કેટલી નવી વિશેષતાઓ પણ આજે આપણને જોવા મળે છે. અદ્ભુત એની વિશેષતાઓ છે. પહેલાના સમયમાં આપણે માત્ર અને માત્ર શું કરતા હતા તો ભાઈ ફોન કરવા માટે આપણે એનો ઉપયોગ કરતા હતા, પરંતુ આજે દરેક લોકોની પાસે સ્માર્ટ અને એન્ડ્રોઈડ ફોન આવી ચૂક્યા છે. આજે મોબાઈલ ફોન વિના લોકો એ જીવનની કલ્પના પણ કરી શકતા નથી. મોબાઈલ જો કદાચ ઘરે ભૂલી જશે અને ઓફિસ જવા માટે નીકળી ગયા હોય તો કેમ આખો દિવસ કાઢવો એ ખૂબ જ મુશ્કેલ બની જશે. જીવન એથી એ સરળ એ બન્યું છે. મોબાઈલથી જીવન પણ આપણું સરળ બની ગયું છે. જોજોનો દૂર બેઠેલી વ્યક્તિ સાથે વિચારોનું આદાન પ્રદાન આપણે કરી શકીએ છીએ. ઘણા દૂર બેઠેલા વ્યક્તિઓ સુધી આપણે ખૂબ જ ઝડપથી આપણે એની સાથે વિચારોનું આદાન પ્રદાન કરી શકીએ છીએ. મોબાઈલ ફોન સાથે આપણે લઈ જઈ શકાય છે, ખિસ્સામાં રાખી શકાય છે. ઓનલાઈન પેમેન્ટ એનાથી આપણે બિલકુલ સરળ બન્યું છે. બેંકમાં જવાની ઝંઝટ આજે રહી નથી. એમાં વિવિધ એપ્સ આવેલા હોય છે જેની અંદર આપણે જોઈએ તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, મેસેજ કોલ, વિડીયો કોલ જેવી સરળ, સુગમ અને સુવિધા પ્રાપ્ત આપણને થાય છે. જે અલગ અલગ પ્રકારની એપ્લિકેશન આવે છે, આ અલગ અલગ પ્રકારની એપ્લિકેશનના માધ્યમ દ્વારા આપણે એકબીજાની ખૂબ જ નજીક આવી ચૂક્યા છે. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, મેસેજ કોલ, વિડીયો કોલ જેવી સરળ સુભગ સુવિધાઓ આજે આપણને બધી પ્રાપ્ત થઈ ગઈ છે. અલગ અલગ પ્રકારની ફેસિલિટીઓ આપણને પ્રાપ્ત થાય છે.
સંકટ સમયની સાંકળ છે, કેમેરાથી ફોટો ખેંચી શકાય છે, જીવનની યાદગાર ક્ષણોને આમ ફોટો દ્વારા કે વિડીયો દ્વારા લઈ સંગ્રહી પણ શકાય છે. મોબાઈલ નંબર યાદ રાખવા એ કોઈ ઉપાધિ નહીં, એ નંબરોને સુરક્ષિત રાખી શકાય છે. હવે તો એ નંબર બોલીને બીજાને જોડી પણ શકાય છે. નંબર ડાયલ કરવાનો નહીં, આપણે વોઇસ દ્વારા એ બીજા સાથે આપણે ટેલિફોનિક સંપર્ક પણ કરી શકીએ છીએ. બ્લુટૂથ દ્વારા ફોટો કે ગીત મોકલી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગ થઈ શકે છે, ગણતરી કરી શકીએ છીએ. કેલેન્ડર, એલાર્મ ઘડિયાળ કે ટાઈમરની સુવિધા એમાં આપણને જોવા મળે છે. રેડિયો કે મ્યુઝિક પ્લેયર એમાં આપણને રહેલા જોવા મળે છે. અને જીપીએસ દ્વારા એટલે કે મેપ દ્વારા આપણે રસ્તો પણ શોધી શકીએ છીએ. અને આ કદાચ આ નિબંધ તમે વાંચતા હશો ત્યારે તમને બીજી ઘણી બધી સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ ગઈ હશે. જેમ કે જીમેઇલ, યાહુ મેલ, ઈમેલ મોકલવામાં લેપટોપની કોઈ જરૂર આજે આપણને રહેતી નથી. પહેલાના સમયની અંદર આપણે લેપટોપ કે કોમ્પ્યુટરના માધ્યમથી આ બધી પ્રક્રિયા, આ બધું કામગીરી આપણે કરી શકતા હતા. પરંતુ આજે આપણે આંગળીના ટેરવા ઉપર એટલે કે મોબાઈલના માધ્યમ દ્વારા આ સરળતાથી કામ પાડી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. પણ વિજ્ઞાન કે ટેકનોલોજીની આ મહાન ભેટનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો એના ભયંકર નુકસાન પણ એ આપણને પહોંચાડી શકે છે. તમને કહ્યું એમ કે જેના લાભ છે તેના ગેરલાભ પણ આપણને રહ્યા છે. અને એના વધારે પડતા ઉપયોગથી એમાંથી નીકળતા કિરણો એ ઉપયોગ કરનારને નુકસાન પણ કરે છે. એની કાન ઉપર પણ આપણને એની ભયંકર અસર થાય છે. એમાં વાહન ચલાવતી વખતે કાનમાં મોબાઈલ રાખીને વાત કરતા કરતા ઘણા બધા અકસ્માતો આજે આપણને થતા જોવા મળે છે. મોબાઈલ પ્રત્યેની જે ઘેલછા છે બરાબર, એ યુવાનોના શક્તિ તેમજ સમયને એ બરબાદ કરી રહી છે. મોબાઈલ એ પ્રત્યેકની ઘેલછા એ યુવાનોના શક્તિ તેમજ સમયને બરબાદ કરી રહી છે. મનોરંજનનું એ સૌથી મોટું સાધન છે, પણ એ બાળકોની જિજ્ઞાસા વૃત્તિને નુકસાન પણ કરી રહ્યું છે. આ મોબાઈલ પરિશ્રમ આજે બિલકુલ કરવો પડતો નથી, આળસને એ પોષણ મળી રહે છે. જ્યાં જુઓ ત્યાં તમને આળસ, માત્ર ને માત્ર આળસ જ. કોઈ પણ વ્યક્તિને તમે જુઓ, બે વ્યક્તિઓ સાથે વાતચીત કરતી હશે ને તો બંને વ્યક્તિના હાથની અંદર મોબાઈલ રહેલો હશે અને એ વાતચીત કરતા કરતા એ મોબાઈલનો ઉપયોગ પણ કરતા જોવા મળે છે. બાળકો કે વ્યક્તિ પરિવારથી વિખુટા પડતા આજે જોવા મળે છે. શાના કારણે? માત્ર ને માત્ર મોબાઈલના માધ્યમ દ્વારા. યંત્ર, ઉદ્યોગ પછી વિજ્ઞાનના વિકાસથી એક બાજુ આપણી ભૌતિક સુવિધાઓ વધી રહી છે, પણ કૌટુંબિક વિચ્છિન્નતાઓ વધી રહી છે. કેટલીક બાબતોમાં આપણી સુખ સુવિધાઓ વધી રહી છે, પરંતુ આપણે જે સંયુક્ત કુટુંબ હતું એ સંયુક્ત કુટુંબમાંથી આજે વિભક્ત કુટુંબની સંખ્યાઓ આજે આપણને દિવસે ને દિવસે ખૂબ વધુ પ્રમાણમાં રહેલી જોવા મળે છે. પછી એ મોબાઈલના દુરુપયોગથી જીવન વ્યક્તિ મૂલક બન્યું છે. કૌટુંબિક વિચ્છિન્નતાઓનો ઉમેરો પણ આજે આપણને થયેલો જોવા મળે છે. રાતે મોબાઈલ દૂર રાખીને સૂઈ રહેવું જોઈએ. વ્યક્તિએ દિવસમાં 2 કલાક મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ. પણ શું આજે માત્ર દિવસમાં 2 કલાક આપણે મોબાઈલને દૂર રાખતા હોઈશું, બાકી એની ટાઈમ આપણી પાસે મોબાઈલ રહેતો હશે. મોબાઈલ આપણા માટે છે, આપણે મોબાઈલ માટે નથી. મોબાઈલ એ આપણા માટે છે અને આપણે એ કંઈ મોબાઈલ માટે નથી. એ જીવન માટે શું છે? સાધન છે, સાધ્ય નથી. મોબાઈલ એ જીવન માટે શું છે? સાધન છે. એને આપણે સાધ્ય બનાવવાની જરૂર નથી. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનો મોબાઈલના લાભાલાભ જે નિબંધો છે, આપણે સરસ મજાનો નિબંધ આપણે લખી શકીએ છીએ અને પૂરેપૂરા તમે ગુણ મેળવી શકો છો. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો નિબંધ લેખન કરી શકો છો. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ. જે આના અથવામાં તમને છેલ્લો, આ ત્રીજો નિબંધ તમારા માટે છેલ્લો રહેલો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. જો એ નિબંધ તમે લખી શકતા નથી તો છેલ્લે આ ત્રીજો નિબંધ તમે લખી શકો છો કે ગામડું બોલે છે. શું છે તમારો વિષય? ગામડું બોલે છે. આ તમારા માટે ત્રીજો નિબંધ છે. ઓકે, તો આપણે જોઈએ એના મુખ્ય મુદ્દાઓ શું છે કે ભાઈ પ્રસ્તાવના, ગામડાનું વર્ણન, ગ્રામ્ય જીવનની વિશેષતાઓ, ગ્રામ જીવનની મર્યાદાઓ, શહેરીકરણને લીધે ભાંગતા ગામડાઓ, ઉપસંહાર, બરાબર. આટલી બાબતો તમારે સરસ રીતે લખવાની થાય છે. તો સૌથી પહેલા આપણે પેરેગ્રાફ પાડીને લખી શકીએ કે ભાઈ ગામડું બોલે છે. તો પ્રસ્તાવના, તો ભાઈ ભારત દેશ એ કેવો દેશ છે? તો ભાઈ ભારત દેશ એ આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. શું છે? આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. દેશની મોટા ભાગની વસ્તી ગામડાઓમાં વસે છે. દેશની મોટા ભાગની જે વસ્તી છે એ ક્યાં વસે છે? ગામડાઓમાં વસે. શા માટે?
કારણ કે ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ અને ભારત દેશ એ ગામડાઓનો બનેલો દેશ છે અને ગામડા એ ખેતી ઉપર નભતા જોવા મળે છે અને સમગ્ર ગામડાના લોકો એ શાના ઉપર નભે છે? ખેતીની ઉપર નભે છે. ખેતી વરસાદ પર નિર્ભર છે અને આપણી જે ખેતી છે ને એ વરસાદની ઉપર નિર્ભર છે. એટલે ગામડાના ખેડૂતનું જીવન એ કુદરત વરસાદ પર નિર્ભર છે. ટૂંકમાં આપણે શું કહી શકીએ કે ભાઈ ગામડાના ખેડૂતોનું જીવન એ કુદરત એટલે કે વરસાદ ઉપર નિર્ભર છે. શેરી, ફળિયા, તળાવ, ખેતર કે વગડો એ ગામડાની આગવી ઓળખ જરૂરી છે. શું આજે શેરીઓ, ફળિયા, તળાવ, ખેતર કે વગડો એ ગામડાની એક આગવી ઓળખ બની ગઈ છે. પણ હવે પરોધે ગંતના ગંગત, બરાબર, એ ગંગતનાદ કે પ્રભાતિયાના સૂર સાથે દિવસ એ ઉગતો નથી. પહેલાના સમયમાં શું હતું કે ગામડાની અંદર વહેલી સવારે કુકડાઓ બોલે, પ્રભાત ફેરીઓ ફરવામાં આવે, મંદિરમાં જે આરતી થતી હોય તેના ગંતનાદનો જે અવાજ છે એ આપણને સંભળાતો. સરસ મજાના પ્રભાતિયાના સૂર આપણને સાંભળવા મળતા. આજે આ બધી વસ્તુઓ આપણને શું છે? બિલકુલ બંધ થઈ ગઈ છે. ક્યાંક ક્યાંક મંદિરમાં એ સવાર સાંજ આરતીઓ પણ થતી આજે આપણને સાંભળવા મળતી. આ તમામ પ્રકારની વસ્તુઓ આપણે ક્યાં જોઈએ છે? ગામડાઓની અંદર આપણને જોવા મળે છે. શહેરોની જેમ ગામડા પણ એ આધુનિક થઈ ગયા છે. આજે શહેરની જેમ ગામડાઓ પણ આધુનિક થઈ ગયા છે, છતાં તેનું અસલ સ્વરૂપ એ હજુ પણ એ જળવાઈ રહ્યું છે. છતાં પણ એ ગામડાનું અસલ સ્વરૂપ એનું એ જ આપણને જળવાઈ રહેલું જોવા મળે છે. ગામડે ગામડે આજે આંગણવાડી તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ થઈ ગયેલી આપણને જોવા મળી રહી છે. તેને કારણે ગામ સુધારણા અને પ્રગતિને પંથે એ આગળ વધી રહ્યું છે ધીરે ધીરે. જૂના જમાનામાં ગામ કોઈને ત્યાં ફોન ન હતા. જૂના જમાનાની અંદર કોઈને ત્યાં ફોન નહોતા, મોટર ગાડીઓ નહોતી, મોટર નહોતી, કાર નહોતી, ગાડીઓ નહોતી, બાઇકો નહોતી, આવી ભૌતિક સુવિધાઓ આપણી પાસે ન હતી. ત્યારે ફોન કરવા માટે ચાલીને આપણે 5 માઇલ દૂરની એ પોસ્ટ ઓફિસે આપણે જવું પડતું હતું. અને આજે તો ગામમાં વૃક્ષ કરતા મોબાઈલ ટાવરો આજે આપણને દિવસે ને દિવસે વધી ગયેલા જોવા મળે છે. ગામની અંદર જેટલા વૃક્ષો ન હોય ને એની કરતા તો વધુ આજે આપણને મોબાઈલના ટાવરો આપણને ઉભા થઈ ગયેલા જોવા મળશે. અને દરેક જણ પાસે મોબાઈલ ફોન છે. દરેક લોકોની પાસે એક મોબાઈલ ફોન. કોઈ પણ વ્યક્તિ ધારે ત્યાં એ ફોન સરળતાથી કરી શકે છે. અને પહેલા ગામમાં પાકા રસ્તાઓ ન હતા. વરસાદ પડે એટલે આખા ગામમાં કાદવ કીચડ થઈ જતો હતો. પહેલા ગામમાં પાકા રસ્તાઓ નહોતા, રોડ રસ્તાઓ નહોતા. વરસાદ પડે એટલે આખા ગામની અંદર કાદવ કીચડ થઈ જાય. ગામમાં હરવા ફરવાનું મુશ્કેલ થઈ જાય. હવે સરકારે આખા ગામમાં પાકા રસ્તાઓ બંધાવ્યા છે. એક રસ્તો ગામને હાઈવેની સાથે જોડે છે. ગામમાં દર કલાકે નજીકના નગરમાંથી બસની અવર જવર આજે આપણને થતી જોવા મળે છે. પહેલાના સમયમાં શું હતું? સવારે એક બસ આવશે ગામમાં અને સાંજે એ બસ ગામથી જાય છે. એક બસ સવારે આવે અને સવારે ગામથી શહેરમાં જાય અને રાત્રે ફરી પાછી એક બસ ગામમાં આવશે અને ગામમાંથી પાછી એ શહેરમાં સવારે જાય. આ રીતે એ નિત્ય ચાલતું. થોડા વર્ષો પહેલા ગામમાં પાકા મકાનો માત્ર 10 જ હતા. બાકીના ઘરોની દિવાલ એ માટીથી ચણેલી હતી અને તેને નરિયાવાળા છાપરા કે પતરા આપણે કહેતા હતા. બહુ ઓછા પાકા મકાનો હતા અને મોટે ભાગે બધાના ઘરો કેવા હતા? નરિયાવાળા, છાપરાવાળા આપણને મકાનો રહેવા જોવા મળતા. આજે તો આવું એકેય મકાન આપણને શોધ્યું જડતું નથી. વર્ષો પહેલા ફક્ત સરપંચને ઘેર જીપ, ટ્રેક્ટર અને મોટરસાયકલ આપણને રહેલા જોવા મળતા હતા. કોને ત્યાં? ફક્ત અને ફક્ત વર્ષો પહેલા સરપંચને ઘરે જીપ હોય, ટ્રેક્ટર હોય કે મોટરસાયકલ આપણને રહેલી જોવા મળતી. 5 જણ પાસે સાયકલ અને એકાદ જણની પાસે મોટરસાયકલ આજે આપણને રહેલી જોવા મળતી હતી. એને બદલે આજે ઘેર 2 થી 3 બાઇકો આજે આપણને રહેલી જોવા મળશે, 2 થી 3 કાર જોવા મળશે. ખેતી કરનાર દરેક જણે પોતાનું ટ્રેક્ટર આજે આપણને વસાવી લીધેલું જોવા મળશે અને દરેક વિદ્યાર્થી પાસે આજે મોટે ભાગે સાયકલ રહેલી આપણને જોવા મળે છે. થોડાક વર્ષો પહેલા ગામડામાં પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહેતી નહોતી. થોડા સમય પહેલા તો ગામડાઓની અંદર વીજળીનો પુરવઠો પણ પૂરેપૂરો પ્રમાણમાં મળતો નહોતો. હવે જ્યોતિ ગ્રામ યોજના હેઠળ અહીં 24 કલાક આપણને વીજળીઓ મળતી રહે છે. પહેલાના સમયમાં ગામમાંથી 4-5 લોકો એ નોકરી કરતા હતા. બાકીના એ ખેતી કામની સાથે જોડાયેલા રહેતા હતા. જ્યારે આજે લગભગ તમામ યુવાનો એ નોકરી ધંધે લાગી ગયા છે. ભાગ્યે જ કેટલાક લોકો એ મોટા શહેરોમાં જઈને વસી પણ ગયા છે.
તેથી ગામના અડધા ઉપરાંત ઘરોને આજે આપણે જોઈશું તો એ તારા લાગી ગયેલા આપણને જોવા મળે છે. અને આ લોકો વાર તહેવારે ગામના લોકો હળતા મળતા તહેવારો સમૂહમાં ઉજવતા હતા. શું કરે છે? વાર તહેવારે ગામના લોકો હળતા મળતા એકબીજાને મળે છે. એની સાથે જેટલા પણ તહેવારો હોય તમામ પ્રકારના તહેવારોને એ તેઓ સમૂહમાં ઉજવણી કરે. દર અઠવાડિયે અહીં હાથ ભરાતી બજાર ભરાય, પ્રસંગોપાત મેળાઓ યોજાય છે. ગામના મંદિરે સાંજની આરતીમાં આખું ગામ એ ઉમટતું અને ત્યાં હવે 4-5 એ વૃદ્ધો જ આજે આપણને માંડ આપણને જોવા મળે છે. કોઈ બી પ્રસંગ હોય, કોઈ તહેવાર હોય એટલે ગામની અંદર બજાર, અઠવાડિયાની અંદર એક બજાર ભરાય. કોઈ પ્રસંગ હોય બરાબર, તો પ્રસંગ બાદ આપણા ગામની અંદર મેળાઓ આવે, સર્કસો આવે, ગામના મંદિરે સાંજની આરતીની અંદર આખું ગામ ઉમટતું. આજે માત્ર ને માત્ર કેટલા 4-5 વૃદ્ધો આજે આપણને જોવા મળે છે. ગામમાં સડક, વીજળી, પાણી, દવાખાનું, બસ વ્યવહાર, પોસ્ટ ઓફિસ અને બેંક જેવી જે તમામ સગવડો આજે આપણને થઈ ગયેલી આપણા ગામની અંદર જોવા મળે છે. પણ ગામડાનો માણસ એ શહેરની ભીડમાં ખોવાઈ ગયો છે. આજ આપણા ગામડાનો માણસ આજે શહેરની ભીડની અંદર ખોવાઈ ગયો છે. તમામ સુખ સગવડો હોવા છતાં ગામ ખાલી થઈ રહ્યું છે. નોકરી ધંધા માટે જે લોકો શહેરમાં ગયા હતા તે કાયમ માટે જ ત્યાં જ એ વસી ગયા છે. જે લોકો ગામડામાંથી શહેરમાં નોકરી ધંધાથી ગયા હતા એ જ લોકો આજે ત્યાં ને ત્યાં જ કાયમ માટે એ શહેરની અંદર વસી ગયેલા પણ આપણને જોવા મળે છે. તેમને હવે ગામમાં આવવાનું કે અહીં રહેવાનું ફાવતું પણ નથી. ગામડાની અંદર નોકરી ધંધાની આવક શરૂ થતા ઘણા લોકોએ ખેતીકામ સાવ છોડી દીધું છે. શું છે? નોકરી ધંધાની આવક પ્રાપ્ત થઈ, જેના કારણે ઘણા બધા લોકોએ ખેતીકામ કરવાનું બંધ કરી દીધું છે. તેથી ઘણા ખેતરો એ આજે ઉજ્જડ આપણને બની ગયેલા પણ જોવા મળે છે. પહેલા સગવડોનો અભાવ હોવાતો, પહેલાના સમયની અંદર તમામ પ્રકારની સગવડોનો આપણને અભાવ રહેલો જોવા મળતો હતો. ગામડું એ સજીવ હતું અને આજે તમામ સુવિધાઓ હોવા છતાં ગામ એ નિર્જીવ બની ગયેલા જોવા મળે છે. તમામ પ્રકારની ભૌતિક સુખ સુવિધાઓ આપણા ગામની અંદર પ્રાપ્ત થાય છતાં ગામડાઓ આજે નિર્જીવ બની ગયા છે. ગામને જાણે કે કોઈકની નજર લાગી ગઈ છે, આજે આપણને એવો અનુભવ થઈ રહ્યો છે. ગામના લોકો કાયમ ગામમાં જ રહે અને તેમને અહીં જ એ મનગમતો કામ ધંધો મળી રહે એવો કોઈ ઉપાય શોધવો આજે આપણે જોઈએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જે 8 ગુણનો આ તમારો નિબંધ છે એ 8 ગુણમાંથી તમે વધુમાં વધુ તમે ગુણ કવર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમે પદ્ધતિસર તમે નિબંધ લેખન કરીને વધુમાં વધુ તમે ગુણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 2 જેનો વિભાગ ડી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવ્યું છે. આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર નંબર 3 નો વિભાગ એ નો સંપૂર્ણ સોલ્યુશન અને સમજૂતી સાથે આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.